નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। આપની સાથે હું ભાવિની। મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો સુરતમાં વિધર્મી પર છેડતીના મામલે પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। રિકન્સ્ટ્રક્શન દરમિયાન કાંકરી ચાળો થયો હતો। એક મીડિયા કર્મચારીના માથામાં પથ્થર વાગ્યો। રિકન્સ્ટ્રક્શન દરમિયાન લોકોએ નારેબાજી કરી હતી તો રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી પર ટપલી દાવ થયો હતો। आरोपी मोहम्मद अजीज इम्तियाजनी धरपकड़ કરી લેવામાં આવી છે। પાટીદાર સગીર યુવતીની તેણે છેડતી કરી હતી। ત્યારબાદ લોકોનો આક્રોશ સુરતમાં ફાટી નીકળ્યો। જાહેરમાં છેડતી કરતા પાટીદાર સમાજમાં રોષ ફેલાયો છે। રિકન્સ્ટ્રક્શન સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। જો કે જાહેરમાં છેડતીની ઘટનાને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો। ગઈકાલે લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો। સગીરાને ન્યાય મળે તેવી લોકોએ માંગ કરી હતી। રિકન્સ્ટ્રક્શન દરમિયાન લોકોએ આરોપીને પણ માર માર્યો। ન્યાયની માંગ સાથે લોકો હવે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે। તો સુરતના અલથાણ વિસ્તારનો આ બનાવ, જ્યાં એક સગીર યુવતી પર તેની સાથે છેડતી કરવામાં આવી હતી। એક વિધર્મી યુવકે છેડતી કરતા જ ન્યાયની માંગ ઉઠી હતી। હિન્દુ સંગઠનો ગત રોજ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા। તેમને વિખેરવા હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો। ત્યારે આજે આરોપીને પકડી લેવાયો અને ત્યારબાદ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। જોકે તે દરમિયાન રસ્તા પર જ કાંકરી ચાળો થયો હતો, જેમાં એક પત્રકાર માથાના ભાગે પથ્થર વાગ્યો હોવાની ઘટના પણ સામે આવી છે। જોકે આરોપીને ફરી પોલીસે જેલ હવાલે કરી દીધો છે, પરંતુ હજુ પણ પાટીદાર સમાજ છે જે રોષે ભરાયેલો છે અને ન્યાયની માંગ કરી રહ્યો છે। કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, દાખલારૂપ કાર્યવાહી કરાય તેવી માંગ કરવામાં આવી છે। તો જાહેરમાં છેડતીની ઘટનાને લઈ હજુ પણ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં આવી એક પણ ઘટના ન બનવી જોઈએ તેવી માંગ સુરતવાસીઓ કરી રહ્યા છે। ગૃહમંત્રી જે પોતે સુરતના છે, તેઓ અનેકવાર કહી ચૂક્યા છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, અને કાયદાનું ભાન અત્યારે આરોપીને કરાવી દેવાયું છે। જાહેરમાં છેડતી કરવી આરોપીને કદાચ ભારે પડી ગઈ છે। અત્યારે આરોપીનું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। આ સાથે જ્યારે રિકન્સ્ટ્રક્શન કરાઈ રહ્યું હતું તે દરમિયાન પણ લોકોનો આક્રોશ એટલો બધો હતો કે રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી સાથે મારામારી થઈ હતી, ટપલી દાવ થયો હતો। જો કે પોલીસના કાફલાએ તેને જેમ તેમ ત્યાંથી બચાવી પોલીસ વાનમાં પોલીસ સ્ટેશન લઈ જવાયો। આરોપી મોહમ્મદ અઝીઝ તેની ધરપકડ કરી લેવામાં આવી છે। ગત રોજ મોટી સંખ્યામાં ટોળું હતું જે રસ્તા ઉપર ઉતરી આવ્યું હતું ને ન્યાયની માંગ કરી હતી। ત્યારે પોલીસ પણ દોડતી થઈ ગઈ અને તાત્કાલિક આ પીડિતાને ન્યાય અપાવવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી હતી। અલગ અલગ ટીમ બનાવી આરોપીને તાત્કાલિક ઝડપી લેવામાં આવ્યો હતો। ગત રોજ તેની માતાએ કેમેરા સામે આવીને કહ્યું હતું કે જે ઘટના બની છે ત્યારબાદ જે લોકો એકઠા થયા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે એ બધાને હું આભાર માનું છું, પરંતુ મારી દીકરીને તાત્કાલિક ન્યાય મળે તે જરૂરી છે। બસ ત્યારબાદ પોલીસ પણ એક્શનમાં આવી અને ન્યાય આપી દીધો।